જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આજ રવિવારનો દિવસ છે. સતો આમ તો 24 તારીખ 24/5/2026 અને આપણે ભેરાઈ છે અત્યારે હાલ જઈએ છે જાતની રજા મળી છે અને વાગ્યા છે 3 એટલે માતાજી પણ ફૂલ તૈયાર છે ફોર્મમાં. બીજી પણ માતાજી આવે છે. બધા વિડીયો લાઈક કરી દેજો ભાઈ, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. અને આપણે જઈએ છે જલ્દી ગાયોના મોરી, જેમ કે આગળ પણ એક ઓબા ને એવું થોડું વાયેલું છે એટલે થોડો વિડીયો ફાસ્ટ થઈ જશે. માતાજી ઝારમાં પોકી જઈશે, થોડો વિડીયો રમર બમર છે પણ હું જલ્દી પોકી જાઉં ફટાફટ. માતાજીને પોકી જઈશે પણ ઝારમાં આપણે પણ આવી ગયા છીએ. એ બધાનો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, મહા ઝાડમાં પણ હતા ઓબા આગળ જોઈ લો, કેસર ઓબા વાયેલા છે, આપણે પણ સાચવવા પડે. માતાજી પણ ઝાડમાં આવી જશે ભાઈ. એટલે બધાનો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અમુક માતાજીઓ પાછળ આવું છે જે રોડ ઉપર જુઓ, આ એ પાછળ આવે મહલ. એ બધાનો જય દ્વારકાધીશ, જય ગૌ માતા, હર હર મહાદેવ. વિડીયો ભાઈ બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો અને કમેન્ટમાં જય ગૌ માતા લખી દેજો ભાઈ. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મહલ બીજા ભાઈ બધા પાછળ આવે છે, આપણે આગળ આવી ગયા હતા. જેમ કે આપણે ઝૂમ કરીએ જુઓ છો, બીજા ભાઈ બધા રોડ ઉપર છે. આવે જુઓ, એટલે બધા જય ગૌ માતા, જય દ્વારકાધીશ. હા એ ગોડું અંદર ખાવાનું છે. હર હર મહાદેવ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. વિડીયો ભાઈ બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. મહલ હે હે મહા હે. હજુ પણ ભેંસોવાળા પણ પાછળ જ છે જુઓ, ભેંસો પણ આવે. ડગુલો લઈને પેલો ચા લેવા જો. એ વિડીયો બધા લાઈક કરી દેજો ભાઈ. આપણે પણ એક આજે નાની વાસળી લાવ્યા. અરે યાર વાત તો કરવા દે. આજે એક નાની વાસળી લાવ્યા છીએ ગાયોમાં. વાસળીનું નામ છે પારે, જેમ કહીને આગળ માં હતી મોટી એનું એ પણ નામ પારે હતું, એટલે આપણે એનું નામ પણ પારે જ રાખીશું. મહા હે એ ખટું તું ઓબા આવી જાય ને બગા, હું પેલા બોર જતો રહું. લેવો તમારો વિડીયો આવી જાય ઓબા ઉભા એટલે વિડીયો બનાવી દઉં તમારો. આવી જાઓ વિડીયોમાં ભાઈ, જેને ગાય માતા પાછળ મહેનત કરી હોય એમનો વિડીયોમાં. હા બસ ઓબા જોડે ઉભા હળ. એટલે વિડીયો બધા લાઈક કરી દેજો ભાઈ, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. એટલે બધાનો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપણે થોડું શોર્ટ કરીએ. હા તો ગાયો બધી દેખાઈ આપણને, થોડી જગ્યા હોકરી છે. હા બોર જવું મહલ, જગ્યા થોડી હોકરી પર હશે એટલે મોય થોડો ચૂંટણી જેવું થયું છે. ભાજપ કોંગ્રેસ જલ્દી, ભાજપ કોંગ્રેસ જલ્દી.
એટલે ભાઈ બધા વિડીયો લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. બધાને જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મહા એ ઓબા કમ્પ્લીટ જોજો હો ને, હું બોરી જઉં સ્થાન મહ. હા 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 મહા હા 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 હે મહ. ઉપર વિમાન પણ જાય છે એટલે આપણને તો દેખાય એવું નહીં, દેખાય તો ઝૂમ કરી લઈએ. ગાંધીનગર અહેમદાબાદ ઉતરશે ભાઈ. હા તું ના વાબા ઉપર હા તું બોરી જાય હું કદી વિડીયો ઉતારો પછી આવું છું. મહા મહા જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ઝાડ તો હવે દેખાતી નહીં, જેમ કે માતાજી ફૂલ થઈ જઈશે ઝાડમાં. જેમ કે પણ માતાજી પણ અંદર માથી નહીં, હવે જગ્યા થોડી હોકડી છે. એ ઘટા બેસે કાલવાળી ઝાડમાં ગાલી દે બાજુમાં. કાલ ઝાડ ફેર આવી હતી નહીં મોમાડી મેલ બધી બેસ્યો એટલે આ સાઈડ આવી જાઓ. ઓમ આઈને તકડી મેં, ઓમ આઈને તકડી મેં. એટલે ભાઈ ભેંસો અંદર માતી નહીં, જેમ કે ગાય માતા પણ માતા નહીં તો ભેંસો ચોહી મય. એટલે ભેંસો બધી કાઢી કાલે ઝાડ વેરાઈ હતી એમાં બાજુમાં અમારા નાનો છોકરો છે એ પણ ભેંસો તગડવા મોકલ્યો છે. હા માહા માહા બસ જતી રહેવાની એમ મહ. એટલે વિડીયો બધા લાઈક કરી દેજો ભાઈ, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભાઈ ભૂલતા નહીં. ગાય માતાના વિડીયો બનાવી હશે આપણે. એટલે ભાઈ લાઈક કરવાનું ભૂલશો તો ચાલશે પણ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ભાઈ. સપોર્ટ કરજો મારા વાલા બધા જ. એટલે જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. જા હું આબા આવું જા આવો આબા હું ભોરો જાય ફેર તકરી મેં. એટલે એનું ઓછી ખબર પડે એટલે એવું થાય. મહલ ચાર ભાઈ થોડી માપની છે એટલે માતા જો અંદર માતી નહીં એટલે ભેંસોને પણ મારા ભાઈ ફેર પાછી વળવા જ્યાં. આ બીજું ટોળું ભેંસોનું વાયું પૂછે પાછી જાવ ને બધી વાળી વાળી. આ થોડી હાવડી કરવે ખાટું આ કાઠી મેલ મારા. હા આ કાઠી મેલ 2 4 ફોન મેલ 2 મિનિટ આ બધી પાછી કર. એટલે ઓમ આઈન કરવી પડી. ઓમ આઈ તો ઓમ જતી રહી ભાઈ. જલ્દી કરાવે પેલી પાછી આવી જાય બધી જેલી. મારે નહીં માન નહીં. મહા મહા હે મહલ એક જોટું ખાટું હોય છે એક આવીએ. ઓએ જાવ ને ચો જઈ કેના લા સાઈડ શું પછી મહલ. ઘેર એ જતી હોય નક્કી નહીં હો. હા એવું જ લાગે. મહલ એ તું આવ આવી જજે. મહલ એ ખાટું બાટલો ચો હ
જો ભાઈ આપણા જોડે એક આ કાબરી રેલી છે, એક આ છે, આ કાબરી છે પણ બ્લેક વ્હાઈટ છે, અને આ કાબરી છે એક વ્હાઈટ બ્લેક છે. ચા બાટલો ભરતો હોય બકા મહલ પી જા હેડ ભાઈ કનેક્ટ કરું છું હેડ જા જલ્દી જા હેડ ફટાફટ કનેક્ટ કરવાનું છે કે નહીં કરવાનું એમ કે લે ખબર પડે જલ્દી જા હેડ ફટાફટ બાટલો ભરીને બસ કનેક્ટ કરું તારે જે ડાઉનલોડ કરવું એ કરી દેજે હેડ જલ્દી જણા કે એટલામાં આપણી બેટરી ખતમ થઈ જશે હો. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. વિડીયો બધા લાઈક કરી દેજો ભાઈ, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. આજે પણ તાપ બહુ પડ્યો છે, માતા જોઈશું પહેલાંથી આવતી નથી બપોરે, એટલે મેં પણ 2 કલાક આરામ કરી પછી માતાજીને લઈને આવ્યા છીએ. મહા મહા ભેંસોએ પણ બાજુ વાળા ખેતરમાં મોકલી એ ઝાર કાલે ભેરાઈ હતી આ રહી અત્યારે ભેરાઈ છે. માતાજીઓ છે ગાય માતા એ પેલી ભેંસો છે આજાર એ કાલે ભેરાઈ હતી. આપણે કાલનો પણ વિડીયો બનાવેલો જ છે એટલે એ પણ વિડીયો જોઈ લેજો, મસ્ત છે. એ બધા વિડીયો લાઈક કરી દેજો ભાઈ, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય હો. હેડીજી એક જ જણ છે ભાઈ, આ પણ એક ભરવારભાઈની ગાયો હતી. આ જોઈએ એ પણ આપણે એમને કાલે કીધું હતું કે જો આવજો તમે. કાલે આવ્યા હતા આપણા ભેગા, આજે પણ નહીં આવ્યા જેમ કે આજે પાણી પાવા જતા હશે એટલે નીકળી જશે આગળ. આજે પણ આછું વાદળું આવી ગયું છે. જુઓ વરસાદની આગાહી પણ થોડી આપી છે. આછું વાદળું છે, બહુ નહીં. એટલે બધા વિડીયો લાઈક કરી દેજો ભાઈ, સાથે ચેનલને પણ ખાસ કરીને સબસ્ક્રાઈબર કરી દેજો. અને ગાય માતાની એક કમેન્ટ પણ કરી દેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મહલ હે મહા હે થોડી ફાઇટિંગ ચાલુ થઈ છે અંદર. ફાઇટિંગમાં એવું છે કે કોણ મારે છે. હે ફાઇટિંગ જોર જમી જવાય. 3 4 5 જલ્દી હા હે Hey, mahal. માતા જો કેરીઓના કોટલા ખાય છે, જેમ કે ઉપર વાબો છે એટલે કાબરી પણ ખાય છે. કાબરી મરવા દે ને નહીં ખાવું રહો દે.
સારી બે તો ખાઈ જશે કેરીઓ એટલે ગોટલા બહાર કાઢે છે. હા 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 મારું મારું માહા માહા પણ તો પેલોનું ડબલું બબલું હશે ભરતો હોય ને તો અહીં ગમે તે વાહનમાં ભરતો હોય. મહા મહા કેરી ખાઈ જઈ છે અંદરથી. જો કે હાથ પડી હતી તે ખાધી છે એટલે ગોટલો બહાર કાઢે છે. કંટાળો નામી ગયો મોના કરી જાય. મહલ માતાજી પણ પેલા ઝાડવાડામાં જઈને પાસે આવી બંને કાલનું પહેરાયેલું છે એટલે ભૂલી ગયો હશે એટલે આજે અમારે રિટર્ન પાસે આવી છે. વિડીયો ભાઈ બધા લાઈક કરી દેજો, સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો, કમેન્ટમાં જય ગૌ માતા લખી દેજો ભાઈ. એટલે બધાનો જય ગૌ માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હા માતાજીઓ પણ ધીમા ધીમા પેલામાં નેકરે છે. કાલ હતી એમાં જેમ કે જગ્યા હોકડી છે એટલે બહુ માતી નહીં એટલે ધીમા ધીમા પેલામાં કાલવારામાં પ્રવેશ કરી ચૂકી છે. અને આપણે પણ જવું પડશે જેમ કે તો આટલે નજીક પૂર છે પ્લાસ્ટિકનો છે એટલે નહીં ભાગી નાખ્યું એટલે આપણે પણ જવું પડશે. પણ અત્યારે 2 મિનિટ તો ઓબાવ છે એટલે ઓબા નેચર થોડું છું એટલે આરામ પણ કરી લઈએ. માતાજીઓ છે તો સુધી અહીંયા આપણે પણ જવું પડશે પાછળ. અને આ 2 ભાઈઓ પાસે 2 ભાઈને શું કરું આવેલા છે એના લીધે આપણે અહીંયા ઊભું રહેવું પડે છે. માતાજીઓ પણ પહેલાંમાં નેકરવાનું ચાલુ થઈ ગયું છે, એમાં રિટર્ન નેકરી છે બધી. જેવામાં જગ્યા નથી એ બધી બહાર નીકળી જશે. એમાં એ આપણે કાલે જ હાર પહેરાઈ હતી એનો પણ વિડીયો મૂકેલો છે. આ કાબેને ના પાડી હતી તો બી છતાં એ પાછી કેરીઓ ખાય છે. કાળું પણ કેરી ખાઈ જાય છે એટલે ગોટલો બહાર કાઢે છે. મહલ